અમે બધા ઉઠી ગયા છે, સવાર થઈ ગઈ છે અને હું રેડી થઈ ચૂક્યો છે. બીજા બધા વારાફરતી રેડી થવા જઈ રહ્યા છે. ગઈકાલે મોડું થઈ ગયું હતું, રાતે 12 વાગે રૂમ લીધો એટલે વ્લોગનું બનાવ્યું ન હતો અને વ્લોગનું એન્ડિંગ કર્યું ન હતું. સીધા જમીને સીધા રૂમ રાખ્યો હતો અને સૂઈ ગયા હતા. આવીને આજે સવારે વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા છે અને હવે અમે અહીંયાથી બધા રેડી થઈને જઈશું પ્રયાગરાજ અને પ્રયાગરાજમાં જે 2-3 જગ્યા ફરવાની છે તે ફરીશું અને ત્યાંથી પાછા આગળ જઈશું. તો આગળ મળીએ આપણે તમને. રેડી થઈ ચૂક્યા છે, સામાન ગાડીમાં લોડ થઈ ગયો છે. વસીમભાઈ ગાડી સાફ કરી રહ્યા છે, સામાન લોડ થઈ ગયો છે અને હવે અમે જઈ રહ્યા છે સીધા પ્રયાગરાજ. પ્રયાગરાજમાં 2-3 જગ્યા ફરવાના છે અને એ ફરીને સીધા અમે જઈશું આગળની તરફ ઘરે જવા માટે. આ કાશીથી જઈ રહ્યા છે પ્રયાગરાજ અમે અને વચ્ચે એક ઢાબા પર નાસ્તો કરવા રોકાયા છે. ચા, કોફી અને પરોઠા છે, ખાલી કંઈ નથી. અમે ચા અને કોફી મંગાવી છે અને પરોઠા આવી રહ્યા છે. જોઈએ કેવા લાગે છે. પરોઠા તો નોર્મલી થોડા સારા લાગતા હોય છે. તો અહીંયા અમે પરોઠા આવે એટલે નાસ્તો કરીને પાછા સીધા નીકળીએ છીએ પ્રયાગરાજ માટે. અને પ્રયાગરાજમાં જો ટ્રાફિક ન હોય તો 2-3 જગ્યા ફરીને આ અમારા પરોઠા આવી ગયા છે. પરોઠા આવી ગયા છે, દેખાવામાં તો સરસ છે. જોઈએ કેવા લાગે, ટેસ્ટ કરીએ અને તમને કહીશું. તો તમે પણ અહીંયા આવજો. ખૂબ જ લાંબો બ્રિજ છે. કાશીથી અમે પ્રયાગરાજ પહોંચી ગયા છે અને અહીંયા એક પ્રાચીન વાસુકી નાગજીનું મંદિર છે, ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે. અહીંયાથી 3 કિલોમીટર દૂર છે. 3 કિલોમીટર ચાલતા જવાનું છે અને 3 કિલોમીટર ચાલતા પાછા રિટર્ન આવવાનું છે. ગાડી અમે અહીંયા પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે. તો તમને આગળ બતાવીએ વાસુકી નાગજીનું મંદિર. આગળથી રાઈટ જવાનું છે અમારે, પેલા 4 રસ્તા પાસેથી. વાસુકી નાગજીના મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છે. 3 કિલોમીટર ચાલવાનું છે. 1 કિલોમીટર ચાલી નાખેલું છે, 2 કિલોમીટર બાકી છે. રામ મંદિર થીમ પર મંદિર બનાવ્યું છે, ત્યાં ગેટ બનાવ્યો છે. આ છે સંગમ ઘાટ, જે તમે જોઈ રહ્યા છો. આખો સંગમ ઘાટ છે. આ છે પ્રાચીન નાગ વાસુકી મંદિર. ઉપર જવાનું છે ત્યાંથી. આ છે પ્રાચીન નાગ વાસુકીજીનું મંદિર. તમે લાઈન જોઈ રહ્યા છો, ખૂબ જ લાઈન છે.
चलिए, इतना समय नहीं लगता है। चलिए चलते रहिए, इतना समय नहीं लगता है। आइए। हर हर महादेव। આ વાસુકીજી મંદિર, વાસુકી નાગજીના મંદિર પાસેનો વ્યૂ છે. સામે સંગમ ઘાટ છે. તમે જોઈ શકો છો વ્યવસ્થા મહાકુંભ 2025ની. વાસુકી નાગ મંદિરના અમે દર્શન કરી લીધા છે. ખૂબ સરસ મંદિર છે, એકદમ અત્યંત પ્રાચીન મંદિર છે. લાઈન હોય છે, ભીડ હોય છે, તકલીફ પડે છે, પણ અમે તો પણ દર્શન કરી લીધા છે. અને હવે અમે જઈ રહ્યા છીએ બડે હનુમાનજીના દર્શન કરવા. અને ત્યાં એક માધવજીનું પણ મંદિર છે, તો ત્યાં જઈને અમે દર્શન કરવા છે. અહીંયાથી 3 કિલોમીટર ચાલવાનું છે. પહેલાં ઓલરેડી અમે 3 કિલોમીટર ચાલી લીધું છે અને હવે ફરી પાછા વાસુકી નાગજીના મંદિરથી બડે હનુમાનજી માટે દર્શન માટે જવાના છે. તો ફરી 3 કિલોમીટર ચાલવાના છે. તો 6 કિલોમીટરનું આજે વોક થઈ ગયો છે મારો. તો આગળ તમને મળીએ બડે હનુમાનજીના મંદિરે. ખૂબ જ પબ્લિક થઈ ગયું છે, ફૂલ પબ્લિક છે અહીંયા. અમે ચાલી રહ્યા છે. પ્રાચીન પ્રભુ ઠાકર હરિ માધવ મંદિર. ઈટ પથ્થરનું છે. કાછપ દ્વાર, આ છે કાછપ દ્વાર. आश्रम नंबर 13 अपने आश्रम पहुँच जाओ वहाँ आशीष दुबे आप पढ़ने जाते છોકરો અમને હેલ્પ કરે છે કઈ જગ્યાએ જવાનું છે તે. મંદિર બતાવે છે. हाँ सीधा ऊपर चलिएगा. हाँ उसके नीचे ढलान आएगी ना, इधर नहीं, ऊपर से पहुंचते ही इधर ले लीजिएगा. हाँ उसके बाद सीधा जाते रहिए, शंकर मोचन मंदिर आ जाएगा. ओके. और उधर ही से ये जो वाली मंदिर दिख रही है. दुकान कहाँ है? तुम कहाँ जा रहे हो? આજે અમને છોકરો લઈને આવ્યો, તેની દુકાન છે. અમે પાણી લીધું છે અને આ ચોકોપાઈ ખાવાના છે. આ છોકરો અમને એ લઈને આવ્યો છે ત્યાંથી. ચોકોપાઈ એ 14 રથના કઠાદ્વાર. અહીંયાથી પણ તમે સ્નાન માટે જઈ શકો છો.
અને આ બાજુ છે ખૂબ જ પબ્લિક, ખૂબ વધારે પબ્લિક છે. આ છે બડે હનુમાનજી તરફ જવાનો રસ્તો. ખૂબ જ ભીડ છે, બહુ જ પબ્લિક છે અહીંયા. આ એક મંદિર છે, આ પણ જોવાનું છે. સાઉથ સ્ટાઇલમાં એક મંદિર બન્યું છે અહીંયા. અને આ જ્યાં તિરંગો ફડકે છે ત્યાં છે લેટે હનુમાનજી મંદિર, બડે હનુમાનજી મંદિર. મંદિર મંદિરનું નામ છે શ્રી આદિશંકર વિમાન મંડપમ. ખૂબ જ સરસ મંદિર છે, સાઉથ સ્ટાઇલમાં બનેલું છે એવું લાગે છે. અમે આ બડે હનુમાનજી મંદિર આવી ગયા છે, જ્યાં હનુમાનજી સુતેલી અવસ્થામાં છે એમની મૂર્તિ, એટલે એમને લેટે હનુમાનજી પણ કહેવાય છે અહીંયા. અને બડે હનુમાનજી નામ છે મંદિરનું. આ જોઈ શકો છો તમે, સ્ક્રીન પર દેખાશે તમને. લેટે હનુમાનજી મંદિર, બડે હનુમાનજી મંદિર. હા, કુંભ 2025 જન સૈલાબ તમે જોઈ શકો છો. ખૂબ જ પબ્લિક છે બહુ જ પબ્લિક છે અહીંયા, ખૂબ પબ્લિક છે. આ બાજુ પણ એટલું પબ્લિક છે અને બહુ જ એટલે બહુ જ વધારે બધું પબ્લિક છે. અહીંયા ઘાટ પાસે અમે ખાઈ રહ્યા છે પૌષ્ટિક જુલુબાર. અને હમણાં કોણ લીધો છે હમણે કેવું મોનું છે, સરસ છે. અમે અહીંયા નાગ વાસુકી મંદિરના દર્શન કરી રહ્યા છે. બડે હનુમાનજી જે લેટે હનુમાનજી તરીકે પણ ઓળખાય છે તેમના પણ ત્યાં દર્શન કરી રહ્યા છે. સાથે વચ્ચે બે મંદિર આવતા હતા તેના પણ દર્શન કરી રહ્યા છે. તો અમે હવે આગળ જઈ રહ્યા છે. હવે અહીંયાથી ઝાંસી જવા નીકળી ગયા છે. હવે ઝાંસી નાઇટ રોકાવાના છે અમે, અને ઝાંસી જઈને રૂમ રાખીશું, જોઈએ. ત્યારબાદ અમે ફરી આગળ જશું. ત્યાંથી આવતીકાલે સવારે ઉઠીને આગળ જશું ઘર માટે. આજે અહીંયા જમવા માટે અમે ગાડી રોકી છે, રસ્તામાં જ છે. પ્રયાગરાજથી રસ્તામાં જરા ચિત્રકૂટની પહેલાં આવે છે આ હોટલ. જમવા માટે રોકાયા છે. અહીંયા કોઈ ખાસ હોટલ હોતી નથી, ઢાબા જ હોય છે. તો અમે અહીંયા સારી હોટલ જોઈને રોકાઈ ગયા છે. અહીં જોઈએ શું જમવાનું છે અને જમીને પછી આગળ ઝાંસી માટે નીકળીએ. હા, નથી પાણી એનો બંને ટોળો. મેં છેલ્લે જે હોટલ પર રોકાયા હતા ત્યાં જમવાનું સારું ન હતું, અને મતલબ કે તૈયાર ડીશ જ મળતી હતી, અલગ અલગ આઈટમ બનાવતા ન હતા. એટલે અમે થોડે આગળ આવીને ચિત્રકૂટ પર જમવા બેઠા છે. અહીંયા કલર પરથી જોવા પરથી લાગે છે કે સરસ ખાવાનું છે. અમે પનીર બટર મસાલા, પનીર ભુરજી અને દાલ ફ્રાઈ રાઈસ અને દાલ તડકા ઓર્ડર કર્યો છે. જોઈએ આવે છે કેવી લાગે છે, ટેસ્ટ કરીએ. આ પનીર બટર મસાલા આવી ગયું છે, જોઈએ કેવું લાગે, ટેસ્ટ કરીએ. આ છે પનીર ભુરજી,
ચાય દેખાઈ રહી છે, જોઈએ ટેસ્ટ કરી કેવી લાગે. પનીર ભુરજી, કાંદો, પનીર બટર મસાલા, રોટી, રાઈસ અને દાળ તડકા. ફરી પાછા સવારે ફ્રેશ થઈને જવાના છે. હવે સીધા ઘર માટે નીકળી ગયા છે અને અહીંયા પહેલાં નાસ્તો કરવાના છે અને ત્યારબાદ સીધા ઘર માટે નીકળવાના છે. લગભગ અહીંયાથી 1200 કિલોમીટર જેવું અંતર કાપવાનું છે. ત્યારબાદ અમે ઘરે પહોંચીશું. તો આગળ મળીએ. આ હાઈવે પર એક હોટલ આવી છે, ત્યાં અમે નાસ્તો કરવા માટે રોકાયા છે. આલુ પરોઠા, પૌવા, ચા અને કોફી મંગાવી છે. જોઈએ ટેસ્ટ કરી કેવું લાગે છે. આ બટાકા પૌવા આવી ગયા છે, ખાઈ રહ્યા છે. આ છે પરોઠા, ખૂબ સરસ દેખાય છે. દેખાવામાં ખૂબ સુંદર છે, ખૂબ સરસ લાગી રહ્યા છે. જોઈએ ટેસ્ટ કરીએ હવે. અમે જ્યારે પ્રયાગરાજ જવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં આ જ હોટલ પર જમ્યા હતા. જમવાનું સારું હતું. તો રિટર્નમાં પણ આ જ સી ફલોડી ભોજનાલયમાં જમવાના છે, કેમ કે અહીંયા જમવાનું સારું છે. તમે બપોરે આજે જમવાના છે, પછી હવે રાતે જોઈએ. કાઠિયાવાડીમાં જમવાનું, ખોડિયાર કાઠિયાવાડીમાં જમવાનું નક્કી કરેલ છે ભરૂચમાં. જોઈએ. ખૂબ જ સરસ જમવાનું બનાવે છે. બહુ જ ભીડ છે અહીંયા. ફલોડી રેસ્ટોરન્ટમાં ખૂબ જ સરસ જમવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. અમે ચના મસાલા અને અંગારા પનીરનો ઓર્ડર આપવાના છે. આ છે અંગારા પનીર. ખૂબ જ સરસ રસોઈ મળે છે અહીંયા. ઓર્ડર દે. હા भैया 2 चना मसाला और 2 अंगारा पनीर. 2 चना मसाला, 2 अंगारा पनीर, दाल फ्राई और राइस. चना मसाला, दाल मखनी, पनीर अंगारा. આ છે અમારું લંચ. અમે બપોરનું લંચ કરી લીધું છે અને હવે ગાડીમાં બેસી ગયા છે. હવે લગભગ ભરૂચ ગઈને ભૂખ લાગે તો ખોડિયાર કાઠિયાવાડીમાં ખાવાના છે. જોઈએ બીજી કોઈ હોટલ ખાવું પડે તો હવે અમે સીધા નીકળી ગયા છે. હવે એથી હાઈવે ચડવાના છે. 248 કિલોમીટરનો હાઈવે છે અને ત્યારે આપણે સીધા હવે દાહોદ ગોધરા રહીને અમે જઈશું. વડોદરાથી સીધા ઘર બાજુ નીકળીશું. તો આગળ મળીએ. છોકરી હોય તો કોઈ જો કોઈના ધ્યાનમાં દિલ મારે દેવાનું છે બાબતના ભાવમાં. લઈ જઈશું તો ભાઈ બંધો, લઈ જઈશું ભાઈ બંધો, લઈ જઈશું ભાઈ બંધો ને મારી જાનમાં. દિલ મારે દેવાનું છે રાજી થઈને દાનમાં. કાકાભાઈની ખોડિયાર કાઠિયાવાડી ધાબામાં જમવા આવ્યા છીએ. અમે જમીને સીધા ઘરે જવાના છે.